નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોવાના શરૂ હતા. આગળ જઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં જ જુઓ, સૌથી પહેલાં ક્યાં પહોંચ્યા હતા જોઈ લઈએ, બરાબર, પછી આગળ જઈએ. અચળ પ્રવેગી ગતિના બે સમીકરણ આપણે જોયા હતા. v = u + at અને s = ut + 1/2at². આજે સમીકરણ નંબર 3 જોવાનું છે. ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણો આલેખ આપણને ખ્યાલ છે આપણે કઈ રીતે ડ્રો કરીએ છીએ. સૌથી પહેલાં ધ્યાન રાખજો, શરૂ કરીએ. સૌથી પહેલાં આપણો અહીંયા આલેખ આપણે ડ્રો કરીએ છીએ. કઈ અક્ષ આવે છે આપણે અહીંયા? y અક્ષ. સૌથી પહેલાં અહીંયા આવી જશે આપણી એક્સ અક્ષ. ઠીક છે. ચલો અહીંયા આપણી આવી ગઈ ભાઈ આ એક્સ અક્ષ. અહીંયા આવી જાય છે આપણી વાય અક્ષ. અહીંયા આવી જાય છે આપણો ઓ, જેને યામ હશે 0 0, આપણને ખ્યાલ છે. તો આપણે આલેખ દોરીએ છીએ. હવે જ્યારે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા માટે આલેખ દોરીએ ત્યારે આપણે પદાર્થની પ્રારંભિક ગતિ થોડીક આગળથી લઈએ છીએ કે નહીં? પ્રારંભિક ગતિ છે થોડીક આપણે આગળથી લઈએ છીએ એ બિંદુથી. આવું કંઈક આપણને આલેખ મળી જશે. હવે આ આલેખની અંદર આ ઓ એ અને આપણે શું કહીએ છીએ ભાઈ? પ્રારંભિક વેગ યુ. આ ઓ એને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક વેગ યુ. પછી આપણે શું કરીએ છીએ ભાઈ? એક લંબ અહીંયાથી દોરીએ છીએ આવી રીતે. ચાલો, બરોબર. એક લંબ અહીંયાથી આવશે, એક લંબ અહીંયા દોરીએ છીએ આપણે. યાદ છે ને? હવે તો ઘણા બધા આલેખ દોરી દીધા હવે આપણે. અને એક લાઈન અહીંયા આપણે લંબ તરીકે. ચલો, આવી રીતે આપણો કંઈક આલેખ થાય છે તૈયાર. આ બિંદુ એ છે, આને આપણે નામ આપીએ છીએ બી, આને અહીંયા નામ આપીએ છીએ સી, આને નામ આપીએ છીએ ડી, બરાબર. આને નામ આપી દઈએ છીએ આપણે ઈ. ચલો, આવો કંઈક આપણો આલેખ હોય છે. હવે આ આલેખ શું દર્શાવે છે જુઓ. સૌથી પહેલાં તો આલેખ કેવો છે ભાઈ? પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. અને આ અચળ પ્રવેગી ગતિના આલેખની અંદર અહીંયા જે આપણો ઓ એ છે શું દર્શાવે? પ્રારંભિક વેગ દર્શાવે છે. અહીંયાથી આજે આપણો બી સી છે શું દર્શાવે? તો કે ટોટલ અંતિમ વેગ દર્શાવે. આ અક્ષ છે આપણી, આ બાજુની અક્ષ વાય અક્ષ, ત્યાં આપણે શું દર્શાવીએ છીએ? વેગ. નીચેની અક્ષ છે ત્યાં તો હંમેશા શું દર્શાવીએ છીએ આપણે? સમય. તો ઓસી છે એ આપણું સમય અક્ષ છે. આ જે આપણું ઈ છે એ વેગ અક્ષ છે, બરાબર. ઓ એ પ્રારંભિક વેગ દર્શાવે, બીસી છે અંતિમ વેગ દર્શાવે, એ પણ લખી નાખીએ. આ ઓ એ છે એ આપણો અંતિમ પ્રારંભિક વેગ યુ દર્શાવે છે. અને આ જે આપણું બીસી છે એ આપણો અંતિમ વેગ વી દર્શાવે છે. ચાલો, કમ્પ્લીટ એટલી વસ્તુઓ આપણી પાસે છે. આ સામાન્ય અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. આ અચળ પ્રવેગી ગતિના આલેખની અંદર બીજી એક વસ્તુ જોઈ લેવાની કે ભાઈ આપણે કયું સમીકરણ હાલમાં મેળવીએ છીએ અત્યારે અહીંયા. તો કયું સમીકરણ આપણે મેળવીએ છીએ? તો ઉપર લખું છું ભાઈ, જુઓ. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ સમય પરના આલેખ પરથી. ચલો જુઓ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ સમયના આલેખ પરથી વેગ અને અંતર વચ્ચેનો
સંબંધ દર્શાવતું સમીકરણ ક્યુ છે ભાઈ આપણું સમીકરણ કાઉન્સમાં 2as બરાબર v² - u² મેળવો. ચલો જુઓ, અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ સમયનો આલેખ અહીંયા આપણને આપેલો છે. આ જ વેગ સમયના આલેખ પરથી વેગ અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. કયું સમીકરણ મેળવવાનું ભાઈ? વેગ અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? 2as બરાબર v² - u². એ આપણે મેળવવાનું છે. ચલો ક્લિયર એટલું? એટલામાં કોઈને પ્રશ્ન નહીં ને? હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ. આપણી પાસે આલેખ તૈયાર છે. આલેખ ઉપરથી અમુક વસ્તુઓ જોઈ લેવાની. જો સૌથી પહેલી વસ્તુ શું આમાંથી જોવાની છે આપણે? ધ્યાન રાખતા જજો. હવે શરૂ થઈ ગયું. સૌથી પહેલી વસ્તુ શું? ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમય નો આલેખ દર્શાવેલ છે. જુઓ, ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો, ઉપર અચળ પ્રવેગી કઈ ગતિ કરે છે? અચળ પ્રવેગી. પ્રવેગી એટલે શું? પ્રવેગી એટલે વેગમાં ફેરફાર થવો, અને મેં પ્રવેગી અને પ્રતિપ્રવેગી, તો પ્રવેગી એટલે વેગમાં સતત વધારો થવો, અને અચળ પ્રવેગી એટલે કે એક સરખો વધારો થતો હોય. તો એનો આલેખ આપણે અહીંયા દર્શાવેલો છે. બરાબર? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. જ્યાં પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. જ્યાં પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. ચલો હવે અહીંયા શું આવશે જુઓ, આગળ જઈએ. પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી, જો ધ્યાનથી જુઓ, પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી, પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં, આ સમય ટી, અહીંયા ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. ચલો જુઓ, પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી ટી જેટલા સમયમાં એસ જેટલું અંતર કાપે. તો ભાઈ એસ કેમ મેળવવાના? આની પહેલાંનું ગયા લેક્ચરનું સમીકરણ યાદ કરો. સમીકરણ જે આપણે મંગળવારે જોયેલું હતું. મંગળવારે આપણે શું કહેતા હતા ભાઈ? આવો જ આલેખ હતો, આવી જ થિયરી હતી. આપણે મેળવવાનું શું હતું ભાઈ? અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. અહીંયા આપણે મેળવવાનું છે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. આપણે કીધું હતું ભાઈ એસ કઈ રીતે મળશે? તો આપણે એવું કહેતા હતા કે જો ભાઈ આ જેટલો અહીંયા વચ્ચેનો ભાગ છે ને, ઘેરાયેલો ભાગ, જો આનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો આપણને એસ મળે છે. ટૂંકમાં જેટલું ક્ષેત્રફળ આંતરતા હોય એને જ આપણે એસ કહીએ. બસ સેમ વસ્તુ અહીંયા છે. એ જ વસ્તુ આપણે અહીંયા પણ જોવાની છે. કઈ રીતે જોશું જુઓ, ધ્યાન રાખો. તો અહીંયા આપણે કહીએ છીએ ભાઈ, જુઓ, વેગ સમયના આલેખ એ બી, વેગ સમયનો આલેખ, આ વેગ સમયનો આલેખ છે એ બી, વેગ સમયના આલેખ એ બી અને સમય અક્ષ ઓસી. જુઓ, વેગ સમયના આલેખ એ બી અને સમય અક્ષ ઓસી વચ્ચે ઘેરાતા એટલે કે આ એ બી અને આ ઓસી વચ્ચે ઘેરાતો જે આ ભાગ છે, ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતર નું મૂલ્ય આપે છે.
જુઓ ફરી એકવાર, આ એ બી એટલે વેગ સમયનો આલેખ અને ઓસી એટલે સમય ટી, બંને વચ્ચે ઘેરાતો આ જે ભાગ છે એ કોનું મૂલ્ય આપે છે? તો કે ભાઈ સ્થાનાંતર એટલે કે અંતરનું મૂલ્ય આપે. તો આપણે મેળવવા માટે શું ક્ષેત્રફળ મેળવવું પડે કે નહીં? તેથી ઓ એ બી સીનું ક્ષેત્રફળ મેળવતા અંતરનું મૂલ્ય મળે છે. તેથી ઓ એ બી સીનું ક્ષેત્રફળ મેળવતા આ ઓ એ બી સી, જો આનું ક્ષેત્રફળ વચ્ચેનું ક્ષેત્રફળ બધું મેળવી લઈએ તો કોનું મૂલ્ય મળી જાય? અંતરનું. જો આ સાંભળજો, આ બધી જ વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોયેલી છે. હા, એક પણ વસ્તુ નવી નથી, આ બધી વસ્તુ એમને એમ જોયેલી છે. અહીંથી થોડુંક નવું આવશે, ધ્યાન રાખજો. તો ચાલો હવે આપણે કોનું ક્ષેત્રફળ મેળવવાનું છોકરાઓ? ઓ એ બી સીનું ક્ષેત્રફળ. બરાબર, તો અહીંયા હું લખું છું ભાઈ, ઓ એ બી સી નું ક્ષેત્રફળ, ઓ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર. હવે ધ્યાન રાખો, ગયા લેક્ચરમાં આપણે આ ક્ષેત્રફળ મેળવવા માટે શું કર્યું હતું? આપણે કીધું હતું કે ભાઈ જો આ ચતુષ્કોણ, આ આખો આપણો લંબચોરસ છે કે નહીં, તો આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણને શું મળી જાય? આ બરાબર, આનો ક્ષેત્રફળ પહેલાં ચોરસનું મેળવી લેવાનું, પછી ત્રિકોણનું મેળવી લેવાનું, બંનેનો સરવાળો કરી નાખવાનો એટલે મળી જાય ટોટલ ક્ષેત્રફળ. પણ જો આપણે એવું જ અહીંયા કરશું તો ઓલું જૂનું સમીકરણ જ મળી જાય, એસ બરાબર યુટી પ્લસ 1/2 ગયા લેક્ચરનું. તો અહીંયા આપણે એક નવું સૂત્ર મૂકીએ છીએ. સમજાય કે નહીં? કયું સૂત્ર છે? જુઓ ભાઈ, સામ સામેની આ જે ભાઈ બાજુ છે કે જેના અસમાન માપ છે, આ સામ સામેની બાજુઓ છે, આ સામ સામેની બાજુઓના માપનો સરવાળો બરાબર ગુણ્યા પાસેની બાજુ, સામ સામેની બાજુનો સરવાળો 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 ગુણ્યા પાસેની બાજુ. તો બસ એ મુજબ જ જવાનું છે. તો જુઓ હવે અહીંયા સામ સામેની બાજુનો સરવાળો, તો કઈ કઈ સામ સામેની બાજુ છે? એક તો છે ઓ એ, બીજું છે બીસી. તો અહીંયા હું લખી નાખું છું ભાઈ, ઓ એ વત્તા બીસી ગુણ્યા પાસેની બાજુ કઈ છે? ઓસી. તો લખી નાખે ઓસી ના છેદમાં બી. આ શું છે? સામાન્યતઃ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર છે. તો ઓ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર આ સામ સામેની બાજુ ઓ એ અને બીસી, સામ સામેની બાજુનો સરવાળો ગુણ્યા પાસેની બાજુ છેદમાં 2. આ આપણું મળી ગયું ઓ એ બી સીનું, કારણ કે અલગ સૂત્ર મૂકવું પડે તો જ અલગ સમીકરણ મળે. ઓ એ બી સીનું ક્ષેત્રફળ. આગળ જઈએ, જુઓ બરાબર. ચલો હવે ધ્યાન રાખો, ઓ એની કિંમત શું છે આપણી પાસે છોકરાઓ? ઓ એ એટલે તો કે ભાઈ ઓ એ એટલે તો આપણને ખ્યાલ છે યુ પ્લસ બીસી, બીસી એટલે વી ગુણ્યા ઓસી એટલે ટી છેદમાં 2. ચલો આવું કંઈક મળી ગયું. ઓ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર યુ પ્લસ વી ગુણ્યા ટી છેદમાં 2. હવે જુઓ થોડુંક અલગ આવે જ પાછું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ નંબર 1 પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ નંબર 1 પરથી. હવે જો સમીકરણ નંબર 1 શું હતું આપણું છોકરાઓ? જો યાદ કરો, સમીકરણ નંબર 1 v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. સમીકરણ નંબર 1 v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, આવું કંઈક સમીકરણ હતું કે નહીં? તો આ જે આપણું સમીકરણ હતું v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, એની અંદર હું થોડાક ફેરફાર કરું તો મને આવું કંઈક મળશે. જો ધ્યાનથી જો સમજજો, હું આ યુ છે, યુ એ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થઈ જાય કે નહીં? તો અહીંયા આપણને શું મળી ગયું? v માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એટી. આવું કંઈક મળશે કે નહીં? જો યુ પ્લસ છે બરાબર ને આ બાજુ જાય તો માઇનસ, v માઇનસ યુ બરાબર એટી. હજી એક ફેરફાર કરું, આ એ અહીંયા કેવો છે ભાઈ? ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં થાય કે નહીં? તો અહીંયા શું મળી જાય ભાઈ? v માઇનસ યુના છેદમાં એ બરાબર ટી. અને કહી દઉં સમીકરણ નંબર 3 શું મળી ગયું ભાઈ? જો v માઇનસ યુ ના છેદમાં એ બરાબર ટી. હવે જુઓ આ સમીકરણ નંબર 3 છે. સમીકરણ 3 ની કિંમત, આને હું કહી દઉં છું સમીકરણ નંબર એ. સમીકરણ નંબર 3 ની 2 છે. હા, સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ એમાં મૂકતા
હવે અહીંયા જે ટીની કિંમત છે હું અહીંયા મૂકી દઉં તો અહીંયા ટી અહીંયા શું હતું યુ પ્લસ વી ગુણ્યા ટી છેદમાં 2. હવે આ જે આપણી કિંમત મળી હમણાં અહીંથી આપણને આ અલગ છે, આ બોક્સમાં રાખી દેજો અલગ. તો અહીંયા આપણને શું મળી જાય છે ટી બરાબર વી માઇનસ યુના છેદમાં એ. તો જુઓ અહીંયા લખું છું અહીંયા જવા અહીંયા આવી ગયા, ધ્યાન રાખજો. તો અહીંયા આપણને બરાબર શું મળશે ભાઈ જુઓ આ યુ પ્લસ વી છેદમાં 2 આ તો છે જ. હવે અહીંયા શું આવી ગયા જુઓ આ ટીની કિંમત વી માઇનસ યુના છેદમાં એ. તો અહીંયા આવી જશે ભાઈ વી માઇનસ યુના છેદમાં એ. ચલો આવું કંઈક મળી ગયું. હજી આગળ જઈએ જુઓ તો આને આપણે કહી શકીએ વી પ્લસ યુ, આને આપણે કહી શકીએ વી માઇનસ યુ છે છેદમાં 2a. તો બરાબર વી પ્લસ યુ ને વી માઇનસ યુ, તો આ શું થઈ જશે હવે ધ્યાનથી સમજજો. આ વી પ્લસ યુ ને વી માઇનસ યુ તો અહીંયા થઈ જશે ભાઈ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. અને આપણે શું મેળવીએ છીએ ઓ એબીસીનું ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે છે એસનું, તો અહીંયા આવી જશે એસ. તો એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. આ 2a અહીંયા ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો અહીંયા સમીકરણ મળે છે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ છે આપણું સમીકરણ નંબર બી. અહીંયા લખી નાખવાનું સમીકરણ બી એ અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ચલો ખ્યાલ આવ્યો કે નહીં આખા સમીકરણની અંદર? બરાબર, પહેલેથી જોઈએ છીએ, ધ્યાન રાખો. સૌથી પહેલાં આપણે શું જોયું હતું ભાઈ જુઓ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ સમય પરના આલેખ પરથી વેગ અને અંતર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. હવે આ સમીકરણની અંદર આપણે શું જોયું જો થોડીક વાર સાઈડમાં જોઈ એટલે એક્ઝેક્ટ દેખાય. સૌથી પહેલાં આપણે જોયું છોકરાઓ આલેખ. હવે આલેખની અંદર આપણે શું જોયેલું હતું ધ્યાનથી જુઓ. આલેખની અંદર આપણે પહેલાં તો ભાઈ બે અલગ અલગ અક્ષ દોરી નાખી એક્સ અને વાય, જે તમને હવે આવડે છે. હવે આ બંને જે આપણે અલગ અલગ અક્ષ દોરેલી હતી ત્યાં પછી આપણે એક તો જો શું લીધું તો કે પ્રારંભિક વેગ ઓ એ જેટલો લીધો. હવે તમને બધાને ખ્યાલ છે બરાબર, આ ઓ એ પ્રારંભિક વેગ આપણે શા માટે લીધો? મેં કીધું હતું ભાઈ કોઈ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં હોય ને આપણે આલેખ શરૂ કરીએ તો અહીંથી દોરશું કે નહીં 0 થી, કારણ કે એની ઝડપ 0 હશે. પણ કોઈ પદાર્થ ગતિમાં જતો જ હોય, ધારો કે આમ રસ્તા ઉપર કોઈ બસ જતી હોય અને આપણે ત્યારથી આલેખ દોરવાનું શરૂ કરીએ તો પછી 0 આવે નહીં, કારણ કે કંઈક ને કંઈક વેગમાં છે. તો એ જે આપણે શું ગણી લેવાનો એનો પ્રારંભિક વેગ. અહીંયા બીસી આપણને અંતિમ વેગ મળી ગયો, છેલ્લો વેગ. ત્યાંથી આપણે બધા લંબ દોરી નાખાય, જ્યાં ઓ એ યુ દર્શાવે અને બીસી વી દર્શાવે છે. ઉપર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. બરાબર, આ કેવો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો અચળ પ્રવેગી ગતિનો. જ્યાં પદાર્થ એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે, પદાર્થ કઈ રીતે ગતિ કરે એ જેટલા અચળ પ્રવેગથી, તો જ આલેખ સુરેખ મળે. હવે જુઓ અહીંથી આપણો આખો પ્રશ્ન ચાલુ થતો હતો. પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે. પદાર્થ ઓ એ જેટલા પ્રારંભિક વેગથી, પ્રારંભિક વેગ કેટલો લેવાનો છે ભાઈ? ઓ એ જેટલા વેગથી અને એ જેટલા અચળ પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. વેગ સમયના આલેખ એ બી અને સમય અક્ષ ઓસી વચ્ચે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ સ્થાનાંતરનું મૂલ્ય આપે. બરાબર, વેગ સમયનો આલેખ આપણો એ બી અને આ નીચેનો સમય અક્ષ ઓસી બંને વચ્ચે, તો કે આની વચ્ચે ને આની વચ્ચે ઘેરાતો આ જેટલો ભાગ છે, આ ભાગ છે કોનું મૂલ્ય આપે છે ભાઈ? અંતરનું મૂલ્ય આપે છે. તેથી ઓ એબીસીનું ક્ષેત્રફળ મેળવતા અંતરનું મૂલ્ય મળે. તો ભાઈ આ ઘેરાતો ભાગ છે એ આપણને જો અંતરનું મૂલ્ય આપતો હોય તો આ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણને શું મળી જાય? અંતર મળી જાય. તો તેથી ઓ એ બીસીનું ક્ષેત્રફળ, ઓ એ બીસીનું ક્ષેત્રફળ. હવે અહીંથી થોડીક વસ્તુઓ ધ્યાનથી સમજજો, કારણ કે અહીંયા સુધી તો બંને સમીકરણો સમાન જ છે, બીજું અને ત્રીજું, પણ અહીંથી જ બદલે છે. આની પહેલાંના સમીકરણમાં આપણે શું કર્યું હતું તો કે ભાઈ જો આનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય ને તો પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ પરફેક્ટ લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર થઈ જતું હતું કે નહીં? પણ આમાં થોડુંક અલગ કરવું છે. શા માટે અલગ? જુઓ, અમુક વસ્તુ યાદ રાખો. સમીકરણની અંદર બધા સમીકરણ છે ને એકબીજા સાથે કનેક્ટેડ છે. એક્ઝામ્પલ તરીકે તમને કોઈ રકમ આપેલી છે અને તમને બધી કિંમતો આપેલી હોય ને, બરાબર, તો તમે પહેલા સમીકરણ પરથી પણ જવાબ મેળવી શકો, બીજા પર પણથી મેળવી શકો, ત્રીજા પરથી પણ મેળવી શકો. ઇન શોર્ટ આપણે આ સમીકરણોનો ઉપયોગ ક્યાં કરશું? દાખલાઓ ગણવા માટે, બરાબર. તો બધા ઇન્ટરકનેક્ટેડ છે, એટલે મોટા ભાગે બધા સમીકરણો છે એ એક જ રીત ઉપરથી આવેલા છે, સરવાળાની રીત અને ઘણી બધી. પણ અલગ અલગ રાશિઓ જો આપણી પાસે ના હોય ને તો એના આધારે આપણે એનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. દાખલામાં વધારે સમજશું એના વિશે.
તો અહીંયા આપણે એક સૂત્ર અલગ મૂકીએ છીએ ભાઈ, ઓ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર. હવે જો આપણે ભાઈ કઈ રીતે મેળવવું, તો કે ભાઈ આવું સમલંબ ચતુષ્કોણ હોય તો ત્યારે આપણે એનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કહીએ છીએ, સામસામેની બાજુનો સરવાળો ગુણ્યા પાસેની બાજુ. તો જુઓ સામસામેની બાજુ કઈ છે આ ત્રિકોણની અંદર, તો કે ભાઈ એક તો છે ઓ એ અને બીજી છે બીસી. તો આ સામસામેની બાજુનો શું કરી નાખવાનો, સરવાળો ઓ એ વત્તા બીસી ગુણ્યા પાસેની બાજુનો ગુણાકાર. પાસેની બાજુ કઈ હતી આપણી પાસે, ઓસી, તો ઓસી ગુણાકારમાં છેદમાં 2. ચલો ઓ એ કોનું મૂલ્ય આપે છે, યુનું, બીસી કોનું મૂલ્ય આપે છે, વીનું, તો યુ પ્લસ વી ગુણ્યા ઓસી એટલે ટી, તો ટી છેદમાં 2. હવે પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહે. હવે આપણે સમીકરણ તો કયું મેળવવું છે ભાઈ, તો કે ભાઈ આપણું જે અંતર છે, અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. પણ અહીંયા આપણને આવું કંઈક મળી ગયું, યુ પ્લસ વી ગુણ્યા ટીના છેદમાં 2. સમીકરણ ક્યાંય મળતું નથી, મળવાના ચાન્સ પણ નથી. તો હવે આપણે શું કરવાનું, થોડું અલગ કરવાનું. તો જો આપણે અહીંયા ટીની વેલ્યુ કંઈક મૂકી દઈએ ને, ટીની કંઈક અલગ કિંમત મૂકી દઈએ ને, તો સમીકરણ સાબિત થઈ જાય. તો ટીની કિંમત આપણને કોના પરથી મળશે, અચળ પ્રવેગી ગતિના સમીકરણ નંબર 1 પરથી. અચળ પ્રવેગી ગતિના સમીકરણ નંબર 1 શું હતું, વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. અહીંયા યુ પ્લસ છે બરાબરની આ બાજુ જાય તો માઇનસ વી માઇનસ યુ બરાબર એટી. હવે અહીંયા એ છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, વી માઇનસ યુના છેદમાં એ બરાબર એટી. તો ચલો ટીની કિંમત મળી ગઈ, વી માઇનસ યુના છેદમાં એ. આ સમીકરણ 2ની કિંમત સમીકરણ નંબર એમાં, આમાં એમાં મૂકી દઈએ. તો હવે શું થશે જુઓ, બરાબર, જો આ તો હતું જ યુ પ્લસ વી છેદમાં 2, અહીંયા આપણે ટીની કિંમત શું મૂકી દીધી, વી માઇનસ યુના છેદમાં એ થઈ ગઈ. તો હવે અહીંયા જુઓ આ યુ પ્લસ વીને આપણે વી પ્લસ યુ પણ લખી શકીએ. તો વી પ્લસ યુ વી માઇનસ યુ છેદમાં 2a. આ વી પ્લસ યુ વી માઇનસ યુ તમે મેથ્સમાં ભણી ગયા બરાબર, પ્લસ માઇનસવાળા પદ છે ભેગા કરો તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. અને આ આપણે હમણાં જ લખ્યું, ઓ એ બી સીનું ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે, અંતરનું મૂલ્ય. તો ઓ એ બી સીના ક્ષેત્રફળની જગ્યાએ શું લખી નાખ્યું, એસ. એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન 2a. હવે 2a અહીંયા જે આપણને દેખાય છે, આ 2a કેવા છે, ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં. 2as એસ હતો ને 2a આવી ગયા એટલે 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. આ જે સમીકરણ મળ્યું એને જ આપણે શું કહીએ છીએ, અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ચલો ખ્યાલ આવ્યો. તો ચલો આ છે આપણું 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરની સાબિતી. ચલો કમ્પ્લીટ. અહીંયા આપણા આ 3 અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો હતા આલેખની રીતવાળા, એ બધા પૂરા થઈ ગયા. અહીંયા બધા પૂરા થાય છે. આવતા લેક્ચરથી આપણે દાખલા જે બાકી છે 4, 5 એ દાખલા જોવાની શરૂઆત કરશું અને અમુક એક્સ્ટ્રા દાખલા પણ જોશું જે સારા દાખલા છે. આપણા લીથામાં અમુક દાખલા આપેલા છે એ પણ જોશું. બીજી વસ્તુ, લીથામાં જેટલા દાખલા આપેલા છે એ હું અહીંયા કરાવવાનો છું, ધ્યાનથી સમજજો. પહેલાં ટેક્સ્ટબુકના દાખલા જે મેં 4 થી 5 દાખલા આપણે આગળના લેક્ચરમાં કરેલા છે, એના સિવાયના જેટલા ઉદાહરણના ટેક્સ્ટબુકના દાખલા બાકી છે એ હું અહીંયા કરાવીશ. એના સિવાય આપણા લીથામાં ઘણા બધા દાખલા આપેલા છે, એ બધા જ દાખલા હું અહીંયા કરાવીશ. લીથાના જે દાખલા હું અહીંયા કરાવું છું એ દાખલા તમારે સાથે કરતા જવાના છે, એ લીથામાં આવશે નહીં. તો અહીંયા જેટલા દાખલા થાય છે બોર્ડ ઉપર, બરાબર, એ દાખલા તમારે અત્યારે સાથે જ લીથામાં લખતા જવાના. હોમવર્ક તરીકે પણ લીથામાં જ લખવાના, એ હું કાલથી વધારે માહિતી આપીશ, બરાબર. તો દાખલા લીથામાં, બધા દાખલા અહીંયા લીથાના પણ થઈ જશે. પછી આગળના ચેપ્ટરની અંદર આપણે આગળ વધશું, બરાબર. ને છેલ્લો એક ટોપિક આમાં છે નિયમિત વર્તુળ ગતિ, એ પણ છેલ્લે દાખલા પછી ચલાવશું. ચલો કમ્પ્લીટ. ચલો લખી નાખો. આજનો લેક્ચર પૂર્ણ કરીએ. આવતા લેક્ચરથી દાખલા શરૂ થશે. 3 સમીકરણ પાકા કરી નાખજો મોઢે. પેલું v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, એસ બરાબર યુટી પ્લસ 1 હાફ એટી સ્ક્વેર, ને વી સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as.